હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈશું ગાંધીજીના જે એથિક્સ છે, બરાબર. તો 3 પાર્ટમાં આપણે ડિવાઈડ કરેલા હતા. 2 પાર્ટ આપણે જોઈ લીધા, બરાબર છે, જેમાં ટ્રુથ એ બધી વસ્તુ આપણે જોઈ, બરાબર છે. હવે આપણે જોઈશું ક્લિનલીનેસ એટલે કે ચોખ્ખાઈ, જેનું અભિયાન મોદીજીએ ચલાવ્યું, બરાબર. તમને બધાને બહુ સારી રીતે ખબર છે. અને આખા દેશની અંદર આ જે ક્લિનલીનેસનું અભિયાન છે એ ચલાવવામાં આવે છે, બરાબર છે. ગુજરાતની તો 4 સિટીનો નંબર બી આવ્યો ક્લિનલીનેસમાં, બરાબર છે. તો એમાં સુરતનો પહેલો નંબર હતો, બરાબર, ગુજરાતમાં. તો આપણે જોઈએ ક્લિનલીનેસ એટલે શું. સ્વચ્છ ભારત અભિયાન જે ચલાવવામાં આવેલું હતું એ એક કદમ સ્વચ્છતા કી ઓર, બરાબર. તો અહીંયા ગાંધીજીનું કેવું એવું હતું કે જે સ્વચ્છતા છે એ ખાલી ઘરની સ્વચ્છતા નહીં, બરાબર છે, પણ અહીંયા મનની જે સ્વચ્છતા છે એ પણ બહુ મહત્ત્વની છે, બરાબર છે. આપણે ઘર ચોખ્ખું રાખીએ, ઘરનું આંગણું વાળીએ, એ પણ ચોખ્ખું રાખીએ, બરાબર છે. પણ રસ્તામાં જઈને આપણે કચરો ફેંકીએ, બરાબર છે. આપણી જે કન્ટ્રી છે, જ્યાં આપણે રહીએ છીએ, આખી કન્ટ્રી પણ આપણું ઘર જ છે, બરાબર. પણ આપણે જ્યાં જે કન્ટ્રીમાં રહીએ છીએ એને ચોખ્ખી નહીં રાખીએ, બરાબર છે, તો એ ચાલે? એ પણ આપણું ઘર જ છે, તો એને બી ચોખ્ખું રાખવું જોઈએ. હવે આ થઈ એક એક્સટર્નલ ક્લિનલીનેસ, બરાબર છે. એવી રીતે ઇન્ટરનલ ક્લિનલીનેસ, બરાબર છે. આપણું જે મન છે એની ચોખ્ખાઈ પણ હોવી એટલી જ જરૂરી છે, બરાબર છે. મન ચોખ્ખું હોવું બહુ જરૂરી છે. એટલે બંને વસ્તુ પર અહીંયા ભાર આપવામાં આવેલો છે, બરાબર. એક તો ઇન્ટરનલ ક્લિનલીનેસ અને એક્સટર્નલ ક્લિનલીનેસ, બરાબર છે. તો અહીંયા કેવું છે કે એવી કહેવત છે આપણા શાસ્ત્રોમાં, બરાબર છે, કે આપણે આપણું ઘર ચોખ્ખું નહીં રાખીએ ને તો આપણે ત્યાં લક્ષ્મીજી નહીં વસે, બરાબર છે. એટલે ઘરને ચોખ્ખું રાખવું બહુ જરૂરી છે. તો આપણે ઘરને કેટલું ચોખ્ખું રાખીએ એવી જ રીતે આપણે આખા દેશને ચોખ્ખો કરવાનો છે, બરાબર છે. હવે એવી જ રીતે આપણું મન જે છે એને પણ ચોખ્ખું કરવાનું છે, બરાબર છે. પછી દેશની અંદર જે અહિંસા ચાલે છે એને આપણે ભગાવવાની છે, બરાબર છે. એ પણ એક કેવું છે કે ઇન્ટરનલ વસ્તુ જ કહેવાય છે, બરાબર. ઇન્ટરનલ જે બેડનેસ છે ને એની અંદર જ એ આવે છે. કોઈકના મનમાં ખરાબ વિચારો જે છે એ એકબીજાને આપણે આપીએ તો એનાથી અહિંસા જે છે ઊભી થાય છે. એટલે ઇન્ટરનલ ક્લિનલીનેસ જે છે એ પણ અહીંયા એટલી જ જરૂરી છે, બરાબર. તો અહીંયા ઇન્ટરનલ ક્લિનલીનેસની અંદર એક ઇન્ડિવિજ્યુઅલનું મન ચોખ્ખું હોવું તો જરૂરી છે. સાથે સાથે એ વસ્તુ સોશિયલી પણ ડિપેન્ડ કરે છે, બરાબર. એક ઇન્ડિવિજ્યુઅલ જ જે છે એ ધીમે ધીમે કરીને એ આખા સોશિયલ એન્વાયરમેન્ટને એ બગાડે છે, બરાબર છે. એટલે ઇન્ટરનલ ક્લિનલીનેસ પણ એટલી જ જરૂરી છે. તો આપણા મનને શુદ્ધ રાખવાની સાથે સાથે આપણા ઘરને ચોખ્ખું રાખીએ, આપણા દેશને ચોખ્ખું રાખીએ, બરાબર. તો આપણે કેવું કરીએ છીએ કે રસ્તામાં ગમે તેમ કચરો ફેંકી દઈએ છીએ. ડસ્ટબિન આપેલી છે એમાં કચરો ફેંકો, બરાબર છે. એને સાફ કરવા માટે બી કામદારો રાખેલા છે, તો એ લોકો આપણા નોકર નથી, બરાબર. કે એ લોકો આપણે જે કચરો ફેંકેલો છે એ સાફ કરે, એ લોકો બી માણસો છે. તો એટલી હ્યુમેનિટી જે છે એ અપનાવો, બરાબર છે. હ્યુમેનિટી જે છે એને તો ભગવાન માનતા હતા ગાંધીજી, બરાબર છે. તો જે હ્યુમેનિટી છે એ દાખવો, બરાબર છે. તો ગાંધીજી છે ને પોતાના આશ્રમની આજુબાજુ કે આખું જે આશ્રમ હતું ને એની સફાઈ છે ને એ જાતે કરતા. સવારે 5 વાગે ઉઠીને ખાદીના કપડાં પહેરતા, પછી ચરખો પર એ જે ખાદીનું કાપડ છે એ કાંટવા બેસતા, બરાબર છે. તો સવારે 5 વાગે ઉઠીને નાહી ધોઈને સાફ સફાઈ કરતા, બરાબર, ભગવાનની પૂજા કરે અને પછી ચરખો કાટવા બેસતા. તો આ એમની સવારની જે શિડ્યુલ હતું ને એ આ હતું, બરાબર છે. તો એમની આશ્રમની આજુબાજુ કે આશ્રમની અંદર કોઈ જાતનો કચરો કે ગંદકી તમને જોવા મળતી નહીં. અત્યારે પણ એ વસ્તુ ફોલો કરવામાં આવે છે, બરાબર છે. પણ આપણે લોકો એટલા બધા અભણ, ભણેલા ગણેલા અભણ કે ના, ગમે તે થઈ જાય, આ વસ્તુ અમારા પર્સનલ ટેરિટરીમાં નથી આવતી એટલે કચરો ફેંકવાનો, બરાબર. આ વસ્તુ બિલકુલ બી યોગ્ય નથી. તો અહીંયા એમણે કીધું છે કે ક્લિનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ, બરાબર. ભગવાન વસે છે ત્યાં. મેં તમને કીધું ને
કે જે ઘર ચોખ્ખું નહીં હોય ને ત્યાં લક્ષ્મીજી નહીં વસે ને જે ઘર બહુ ચોખ્ખું હોય ને ત્યાં લક્ષ્મીજી વસે. આ બહુ એક સીધી વસ્તુ છે. ગંદકી હોય ને ત્યાં ભગવાન કોઈ દિવસ નહીં વસે. બરાબર છે. ધૂળ માટી હોય, બરાબર છે, કરોળિયાના ઝાડા લાગેલા હોય એવી જગ્યા પર ભગવાન આવીને વસે નહીં. એટલા માટે જ તો ઘરને ચોખ્ખું રાખવું એ બધી વસ્તુને જે છે ને આપણા શાસ્ત્રોમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. બરાબર છે. અહીંયા બીજી વસ્તુ જે છે કે એ કઈ વસ્તુ પર ભાર મૂકે છે કે મોરલ સેલ્ફ પ્યોરિફિકેશન પર. બરાબર છે. સેલ્ફ પ્યોરિફિકેશન કરવું બહુ જરૂરી છે. મોહમાયા, પૈસાની મોહમાયા, બરાબર છે, એ બધી વસ્તુ જે છે ને એનાથી દૂર રહો એવું કહે છે. બરાબર છે. બધી બહુ મોહમાયા નહીં રાખવાની. ભગવાન જેટલું આપે ને એમાં સેટિસ્ફાઈ રહે, એમાં ખુશ રહેવું. બરાબર છે. કેમ કે આપણે જેટલું ડિઝર્વ કરતા હોઈએ ને એટલું જ આપણને મળે. આપણે કેવું છે કે આપણે એવા ઊંચા ગોલ સેટ કરીએ અને પછી આપણે ડિઝર્વ નહીં કરતા હોઈએ ને તો આપણને નહીં મળે, જેનાથી આપણને દુઃખ થાય. એના કરતાં ધીમે ધીમે કરીને આપણે બધી વસ્તુ અચીવ કરીએ, બરાબર છે, એક પછી એક, તો એની અંદર આપણે પોતાનું ડેવલપમેન્ટ જે છે એ સારી રીતે કરી શકીએ છીએ. બરાબર. પણ પછી મોટા જે ગોલ્સ છે એને સેટ કરીએ, બરાબર છે, હું તો આમ કરી નાખું ને તેમ કરી નાખું ને એવી એબિલિટી આપણામાં નહીં હોય, એના માટે આપણે મહેનત નહીં કરતા હોઈએ. બરાબર છે. તો એ આપણે ડિઝર્વ બી નહીં કરતા હોઈએ એ વસ્તુ. બરાબર છે. બધું બેઠું તો નહીં જ મળવાનું આપણને. તો એના માટે સેલ્ફ પ્યોરિફિકેશન કરવું બી બહુ જરૂરી છે. બરાબર છે. પોઝિટિવિટી જે રાખવાની છે ને એ બીજા માટે પણ તમારા માટે પણ એ વસ્તુ અહીંયા બહુ જરૂરી છે. એના પછી છે એન્ડ્સ એન્ડ મીન્સ. તેની અંદર શું છે? તેમાં છે કે ગાંધીજી believed that man should adopt only good means to attain noble objectives. તો અહીંયા જે સારી વસ્તુ છે ને, બરાબર છે, એને અચીવ કરવા માટે મહેનત કરવાનું કીધું છે. બરાબર છે. જે માનવ જાત છે એ લોકોએ જે પોતાના માટે સારું છે, બરાબર છે, જે સારી વસ્તુ જે છે ને, બરાબર, એને અહીંયા અચીવ કરવું જોઈએ, એને અડોપ્ટ કરવા માટે કીધું છે. બરાબર છે. તો એઝ પર હિમ નો ગુડ કેન ફોલો ફ્રોમ બેડ ડીડ્સ. બરાબર છે. આપણે ખરાબ કામ કરીએ ને તો એની અંદરથી આપણને કોઈ સારી વસ્તુ મળવાની નથી. તો જ્યારે આપણે સારી વસ્તુ અચીવ કરવી હોય ને તો ત્યારે આપણે સારા કામ બી કરવા પડે. બરાબર છે. આપણે 2 જણાની ખરાબ વાત કરીએ ને, ઓકે, તો એ વસ્તુ છે ને આપણા પર જ સીધી લાગુ પડે. આપણે એવું વિચારીએ ને કે ના, આ વ્યક્તિ સાથે આવું ખરાબ થાય, આમ થાય, તેમ થાય. બરાબર છે. એ નેગેટિવિટી આપણે યુનિવર્સમાં ફેંકીએ છીએ. આગળ બી મેં તમને વાત કરેલી. યુનિવર્સની અંદર આપણે ફેંકીએ છીએ કે આ વ્યક્તિ તો આવી છે, તેવી છે, એની બધી ખરાબ વાતો કરીએ ને જે એની અંદરની જે ખરાબ ક્વોલિટી છે ને એના વિશે આપણે વાત કરીએ છીએ. તો અલ્ટિમેટલી આપણે જે યુનિવર્સ છે ને એની અંદર એ જે એની ખરાબ ક્વોલિટી છે, તો ઓલરેડી ગુડ ડીડ્સ શું છે એ આપણને કહેવામાં આવ્યું છે, આપણને નાનપણથી શીખવવામાં આવે છે. બરાબર. સ્કૂલમાં જઈએ એટલે આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ છીએ. તો એ જે વસ્તુ છે ગુડ ડીડ્સ છે. બરાબર છે. પુસ્તકોનું માન સન્માન કરવું, કેમ કે માં સરસ્વતી છે, બરાબર, એનાથી આપણને નોલેજ મળે છે. તો એનું આપણે શું કરવું જોઈએ? સન્માન કરવું જોઈએ. શિક્ષકો જે છે, ટીચર્સ, બરાબર, એ આપણને નોલેજ પ્રોવાઈડ કરે છે, તો એ લોકોનું માન સન્માન કરવું જોઈએ. મમ્મી પપ્પા, એ લોકો આપણને લાઈફ આપે છે, એનું માન સન્માન કરવું જોઈએ. આખું એન્વાયરમેન્ટ જે છે, બરાબર, એનું માન સન્માન કરવું જોઈએ, જેનાથી આપણે જીવીએ છીએ. ઓકે. તો મેં તમને કીધેલું કે આપણે કોઈના વિશે જ્યારે નેગેટિવ વાત કરીએ છીએ, બરાબર, તો આપણે અલ્ટિમેટલી આપણી અંદરથી બધી નેગેટિવ વસ્તુ છે ને એ આપણા યુનિવર્સમાં ફેંકીએ છીએ. બરાબર. યુનિવર્સ જે છે એ આપણી પાસેથી એ જ અચીવ કરે છે અને પછી એને એવું લાગે છે કે હા, આ વ્યક્તિને આ જોઈએ છે તો આપણને એવું જ મળે છે. એ જો આપણે ખરાબ કામ કરીએ ને તો આપણને ખરાબ વસ્તુ જ મળવાની છે. બરાબર. એટલે હંમેશા સારા કામ કરો. મારી આ વસ્તુ હંમેશા યાદ રાખજો. આપણી આજુબાજુ, ફરીથી કહું છું, આપણી આજુબાજુ છે ને એક ઓરા હોય છે. એ ઓરાની અંદર લાઈક આપણે જેટલી નેગેટિવિટી ભરેલી હશે ને એટલું એ ડાર્ક કલરનું બને, રેડ બને, રેડ. પછી ધીમે ધીમે એનો કલર ડાર્ક થતો જાય. અને આપણે જેટલું આપણી અંદર પોઝિટિવિટી હશે ને એ ધીમે ધીમે યલોમાંથી લાઇટ યલો, લેમન કલર એવું થાય ને પછી ધીમે ધીમે વ્હાઇટ કલરનું થઈ જાય ને એટલું બધું બ્રાઇટ થઈ જાય ને કે સીધું સિલ્વર કલર થઈ જાય એમાં. બરાબર. તો તમે છે ને જે બહુ ધાર્મિક વ્યક્તિ હોય, બરાબર છે, જે ભગવાનની લાઈક બહુ એની અંદર માનતા હોય, ગોડની અંદર બહુ બિલીવ કરતા હોય, બરાબર છે, એવા જે લોકો છે એ લોકોના જે ઓરા જે છે ને એનો સ્પેશિયલ કેમેરો આવે, એની અંદર ચેક કરે ને તો આપણને ખબર પડે. ને જે વ્યક્તિ બહુ હિંસક હોય, નેગેટિવ વાતો કરતો હોય, લોકોની પંચાયત કરતો હોય, એ લોકોનો ઓરા ચેક કરીને ઓરેન્જ, રેડ એવા કલર આવે. બરાબર છે. ઓરા ચેક કરવાનું પણ કેમેરો આવે.
ઓકે, ગૂગલ પર સર્ચ કરશો તો આપણે છે ને જેવું કામ કરીએ ને એવું જ આપણે મળે, કે જેવું ખેતરમાં વાવીએ ને એવું જ મળે, બરાબર. તો હી બિલીવ ધેટ ધ path to hell is paved with good intentions, thus leading to so called ends and means debate. બરાબર. એટલે અહીંયા કેવું છે કે જેવું આપણે કરીશું ને એવું જ આપણે વાવીશું. અલ્ટિમેટલી આનો મિનિંગ એ છે. તો ઇટ ઇઝ કોન્ટ્રરી ટુ ધ વ્યૂ that bad means can be used to achieve good ends, and what matter is the end. બરાબર છે. જે વસ્તુ કરીએ ને, બરાબર છે, આપણે જેવી વસ્તુ કરીશું ને એટ ધ એન્ડ આપણને એવી જ વસ્તુ મળવાની છે, બરાબર. તો અહીંયા આપણે કેવું છે કે સારી વસ્તુ અચીવ કરવા માટે આપણે ખરાબ વસ્તુ અપનાવશું, બરાબર છે, ખરાબ વે અપનાવશું ને તો એનાથી કંઈ મળવાનું નથી, આપણને નુકસાન તો થવાનું જ છે, બરાબર છે. એના પછી છે અહિંસા. અહિંસા એટલે કે કોઈને મારવું નહીં, બરાબર છે. રિફ્રેનિંગ એટલે કે ટોટલી બેન. ગાંધીજી's અહિંસા વોઝ નોટ ઓનલી રિફ્રેનિંગ ફ્રોમ કિલિંગ બટ ઓલ્સો શો લવ ફોર ધ હોલ મેનકાઇન્ડ એન્ડ ઓલ લિવિંગ બિંગ્સ, બરાબર છે. તો અહીંયા ખાલી મારી નાખવું એ વસ્તુ નહીં, પણ જેટલું બી લિવિંગ બિંગ છે, બરાબર છે, જેટલા બી મેનકાઇન્ડ છે, જેટલા બી લિવિંગ બિંગ છે, વનસ્પતિથી લઈને પશુ પક્ષી જીવજંતુ, કોઈને પણ અહીંયા મારવું નહીં એવું એ બિલીવ કરતા હતા, બરાબર છે. તો ઝાડ કાપવા એના પણ એ વિરોધી હતા, બરાબર છે. નેચરને બહુ પ્રમોટ કરતા હતા. તો એટલા માટે જે વૃક્ષારોપણ છે એ જે દિવસે છે ને ક્લીનલીનેસ હોય ને, બરાબર, 2 ઓક્ટોબર, તો એના દિવસે આપણે સ્વચ્છ ભારત અભિયાન જે છે, બરાબર છે, એ આપણે ચલાવતા હતા. તો એની સાથે સાથે કેટલીક જગ્યા પર ટ્રી પ્લાન્ટેશન બી કરવામાં આવતું હતું, બરાબર છે. તો આ જે વસ્તુ જે છે એ ખાલી મારી નાખવું, મેનકાઇન્ડને મારી નાખવું, હ્યુમનને મારી નાખવું એટલું નથી, પણ બધાને જ મારવું નહીં જોઈએ, બધાને સેવ કરવાની અહીંયા વાત કરવામાં આવી છે. તો હી બિલીવ ધેટ મેન કેન ઓનલી રિયલાઇઝ ગોડ બાય પર્સિંગ અહિંસા, બરાબર છે. ભગવાનને આપણે ત્યારે જ અચીવ કરી શકીએ જ્યારે આપણે અહિંસાનો માર્ગ છે એ અપનાવીએ, બરાબર. તો હી ઓલ્સો મેન્ટેન ધેટ ટ્રુથ એન્ડ નોન વાયલન્સ આર ઇનસેપરેબલ એન્ડ ટ્રુથફુલનેસ એન્ડ ફિયરલેસનેસ ઇઝ પ્રીરિક્વિઝિટ ફોર અ પર્સ્યુટ ઓફ અહિંસા. તો એ એવું કહેતા હતા કે એ પોતે પણ એવું મેન્ટેન કરતા હતા, બરાબર છે, કે ટ્રુથ અને નોન વાયલન્સ જે છે, બરાબર છે, એ એક સરખી જ વસ્તુ છે. આપણે અહીંયા કોઈ વાયલન્સ નથી કરવાનું, ટ્રુથનેસ છે એને ફોલો કરવાનું છે, બરાબર છે. એ બધી વસ્તુની સાથે ટ્રુથફુલનેસ રાખતા હતા, બરાબર છે. એ કોઈ સાચી વસ્તુ હોય એનાથી એને રિપ્રેઝેન્ટ કરતા એ ગભરાતા નહીં હતા, બરાબર છે. તો એ હતી અહિંસા, બરાબર છે. તો આ જે અહિંસા છે એ અહિંસા ખાલી કોઈનું ખૂન કરી નાખવું, કોઈને મારી નાખવું એ વસ્તુ નથી, પણ આપણી અંદરની જે ફિયરલેસનેસ છે એને પણ બહાર કાઢવું, આપણો જે ભય છે એને દૂર કરવું, એ પણ એક અહિંસા જ છે, બરાબર છે. અહીંયા અહિંસા એટલે સૌથી મોટી વસ્તુ તો મને એ લાગે છે કે આપણે આપણી અંદરથી આપણી જાતને જે મારીએ છીએ ને, બરાબર, એ વસ્તુ નહીં કરવી જોઈએ. અહિંસા તો આપણે સૌથી મોટી આપણી જાત સાથે જ કરીએ છીએ, રોજે રોજ આપણે એને મારતા હોઈએ, બરાબર. પણ કેવી છે કે પરિસ્થિતિ એવી ઊભી થતી હોય તો આપણી સાથે એવું થતું હોય, આપણે કરતા હોઈએ એવું, બરાબર છે. પણ એની અંદરથી બી આપણે બહાર આવવું જોઈએ. ચાલો, એના પછી છે સત્યાગ્રહ, સત્યનો આગ્રહ, બરાબર. તો ગાંધીજી's later work rested largely on a spiritual principle of સત્યાગ્રહ that he developed while working in South Africa, બરાબર. જો મેં તમને સાઉથ આફ્રિકાની વાત કરેલી ને, તો આ જે સત્યાગ્રહ છે ને એ સૌથી પહેલાં સાઉથ આફ્રિકાથી ચાલુ થયેલું, બરાબર છે. ત્યાં જે કલર ડિસ્ક્રિમિનેશન, ઇકોનોમિક ડિસ્ક્રિમિનેશન ચાલતું હતું, કાળા ગોળાનો ભેદ, બરાબર છે, એની જે શરૂઆત છે, બરાબર છે, એને દૂર કરવાની જે શરૂઆત છે એ ત્યાંથી એમણે ચાલુ કરેલી. તો જે ગાંધીજીનું જે કામ છે, બરાબર છે, સત્યાગ્રહનું, એ એમણે ઓલરેડી સાઉથ આફ્રિકાથી સ્ટાર્ટ કરી દીધેલું. તો ફોર ગાંધી સત્યાગ્રહી વોઝ ધ ફૂટ સોલ્જર ઓફ પેસિવ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ. સત્યાગ્રહ એટલે શું? એમણે જે પગપાળા એટલે કે પગે ચાલીને જે અહિંસાની જે ચળવળ ચાલુ કરેલી, બરાબર છે, એ જે મૂવમેન્ટ ચાલુ કરેલી એ ફૂટ સોલ્જર એ લોકો કહેવાય છે, બરાબર. નોન વાયલન્સને અપનાવીને, સચ્ચાઈને અપનાવીને જે સત્યાગ્રહ ચાલુ કરેલો એને
ફૂટ સોલ્જર તરીકે લોકો ઓળખવામાં આવતા હતા સત્યાગ્રહીને, બરાબર, અને એને સત્યાગ્રહ કહેવામાં આવતો. એમણે શરૂઆત ક્યાંથી કરેલી? જે પોરબંદરથી શરૂઆત કરેલી, અને જે મીઠું છે ને, બરાબર છે, એને લઈને આ સત્યાગ્રહનું શરૂઆત એમણે કરેલી, બરાબર. તો વન હેઝ ટુ અડોપ્ટ ધ વર્ચ્યુ ઓફ ટ્રુથ એન્ડ વાયલન્સ ટુ બી સત્યાગ્રહી, બરાબર. કેમ કે જ્યારે હિંસક રીતે આપણે અહીંયા કેવું છે કે આઝાદી મેળવવાની ટ્રાય કરેલી ત્યારે બહુ બધા વ્યક્તિ જે છે એ મરી જતા હતા, બરાબર છે. એમાં મોટે ભાગે આપણા જે ઇન્ડિયન્સ છે એ લોકો જ મરી જતા હતા. તો એમણે પછી આ જે શરૂઆત કરી, બરાબર. તો વન હેઝ ટુ અડોપ્ટ ધ વર્ચ્યુ ઓફ ટ્રુથ એન્ડ વાયોલન્સ ટુ બી સત્યાગ્રહી. તો ગાંધીજી કહે છે કે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે કે જે સત્યાગ્રહી છે, ખરેખર જે સત્યાગ્રહી છે, એમણે ટ્રુથ અને જે વાયોલન્સ છે, બરાબર છે, કે જે ટ્રુથ છે એને આપણે અહીંયા અપનાવવાનું છે, અને અહીંયા વાયોલન્સ નથી, નોન વાયોલન્સ આવશે. જે નોન વાયોલન્સ છે, બરાબર છે, એ અહીંયા અડોપ્ટ કરવું જોઈએ. અહીંયા આવશે નોન વાયોલન્સ, ભૂલ થયેલી છે, બરાબર, નોન વાયોલન્સ આવશે. આ વસ્તુ યાદ રાખજો. સત્યાગ્રહી આ બે વસ્તુ અપનાવવાની ખાસ જરૂર છે. હી શુડ બી ઓનેસ્ટ એન્ડ એસ્ક્યુ મટીરિયલ પોઝેશન એન્ડ સેક્સ્યુઅલ ડિઝાયર્સ, બરાબર છે. તો આ બધી વસ્તુ જે છે એનો બી ત્યાગ કરવો જોઈએ. તો ગાંધીજી પ્રિસ્ક્રાઇબ્ડ અ સેવર કોડ ઓફ ધ સત્યાગ્રહી વિચ ઇન્ક્લુડ્સ હાર્શ મોરલ ડિસિપ્લિન, બરાબર. એમના જે સત્યાગ્રહીના જે કોડ ઓફ કન્ડક્ટ હતા ને, બહુ જ ડિફિકલ્ટ હતા એનું પાલન કરવું, બરાબર. કંટ્રોલ ઓફ સેન્સીસ, બધા સેન્સીસ છે એને કંટ્રોલ કરવા, જે મોહ માયા, પૈસા, એ બધી વસ્તુ જે છે એનાથી દૂર રહેવું, બરાબર છે. પછી ખાદીના કપડાં પહેરવા, સાદું ભોજન કરવું, બરાબર છે. ભગવાનની પ્રાર્થના કરવી, રોજ સવારે ત્યાં ભજનનું આયોજન કરવામાં આવતું, બરાબર છે. ભગવાનને યાદ કરીને દિવસની શરૂઆત કરવામાં આવતી. પછી ચોખ્ખાઈ રાખવી, પગમાં સાદા ચંપલ પહેરવા, દેશી ચંપલ, ચાલીને જવું, બરાબર છે. બધી દેશી વસ્તુ છે એનો યુઝ કરવો, એમાં એ વધારે માનતા હતા, બરાબર છે. તો અહીંયા આ બધી વસ્તુ જે છે એ ઇન્ક્લુડ કરવામાં આવેલી છે.